તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીં પેલા ખૂણો અહીં આપેલો છે. હવે અહીંયા આગળ ઈ અક્ષર છે ઈ ત્રિકોણમાં પહેલું બીજું ને ત્રીજું બીજા સ્થાનમાં છે એટલે કે વચ્ચે છે. તો અહીંયા વચ્ચે કયો અક્ષર આવે છે ત્રિકોણ BCA માં એની જગ્યાએ વચ્ચે C આવે છે એટલે એને અનુરૂપ ખૂણો કયો થશે C. પછી રેખાખંડ EF એટલે આ બીજા ત્રીજા સ્થાનથી જે બે છે એને વડે બને છે. તો આ બીજા ત્રીજા સ્થાનમાં શું છે CA એટલે EF ને અનુરૂપ CA. ત્રીજું છે ખૂણો F એટલે આ છેલ્લું સ્થાન ત્રીજું સ્થાન. તો આ છેલ્લું સ્થાન ત્રીજું સ્થાન એટલે ખૂણો F. અને DF પહેલું ત્રીજું તો આમાં પહેલું ત્રીજું એટલે BA અથવા તો AB. આ રીતે આપણે પહેલા ત્રિકોણના જે અનુરૂપ ભાગ હતા ખૂણો અથવા બાજુ એને અનુરૂપ બીજા ત્રિકોણના ખૂણો અથવા બાજુ મેળવ્યા. આ રીતે આપણે અનુરૂપ ભાગ ગણતરી કરીને અથવા આકૃતિ પરથી મેળવી શકીએ. હવે આપણે ત્રિકોણની એકરૂપતાની 4 શરતો ભણવાની છે. ત્રિકોણની એકરૂપતાની શરતો તમારે આગળ ઉપર પણ વારંવાર ભણવામાં આવે રાખે છે એટલે બરાબર શીખવાની સમજવાની. એ જે પહેલી શરત છે એ તમને આપી છે બા શરત છે. તો પહેલી શરત બાજુ એ આપણે લખીએ બા શરતમાં. ત્રિકોણની એકરૂપતાની 4 શરત ભણવાની છે. એમાં જે પહેલી શરત છે એ છે બા શરત. બાજુ ને બાજુ અને બાજુ. આ શરત આપણે જોઈએ. બા એટલે બાજુ. એક ત્રિકોણની શરત જોઈએ આપણે પહેલા. જો આપેલી સંગતતા માટે એક ત્રિકોણની 3 બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે સરખી હોય તો એ ત્રિકોણો એકરૂપ છે. 2 મિનિટ. થોડુંક કહેજો ભણવામાં ધ્યાન આપજો. જવાબ બે કેસમાં નથી આપતો. થોડુંક ઇરેગ્યુલર છે ખાસ કહેજો. બા શરતમાં શું છે તમને પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 139 ઉપર આપેલી છે. જો આપેલી સંગતતા માટે એક ત્રિકોણની 3 બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે સરખી હોય તો તે ત્રિકોણો એકરૂપ છે. દાખલા તરીકે આપણે બે આકૃતિ લઈએ ABC અને PQR. તો જો તમે પહેલા ત્રિકોણમાં 3 બાજુના માપમાં AB નું માપ 3.5, BC નું માપ 7.1 અને AC નું માપ 5 સેમી છે. તો 3.5 માપવાળી બાજુ બીજા ત્રિકોણમાં ક્યાં છે એવું નહીં જોવાનું કે અહીંયા છે એટલે અહીંયા જોઈએ. બરાબર, ગમે તે હોય માપ સરખું છે એ જોવાનું. એકરૂપ નો અર્થ થાય સરખા માપનું. તો આ ત્રિકોણમાં 3.5 માપવાળી બાજુ કઈ છે PR એટલે AB ના અનુરૂપ બાજુ કઈ થશે PR. BC નું માપ 5 છે તો આમાં QR નું માપ 5 છે એટલે 5 લઈએ. BC નું માપ 7.1 છે. આમાં પાયો નીચે આપ્યો છે. આકૃતિમાં ત્રિકોણનો પાયો ઉપર આપ્યો છે પણ માપ સમાન છે ને એટલે BC નું અનુરૂપ લેવાનું આપણે
તો આપણે સંગતતા કઈ રીતે લખી શકીએ ABC સાથે કઈ સંગતતા આવે ABC બરાબર તો પહેલા AB નું બાજુ PR છે એટલે AB પછી આવે P પછી R લેવાનું બીજો અક્ષર કયો લેશું P PRQ આ રીતે આપણે લઈ શકીએ બરાબર આ સંગતતા કઈ થઈ બાબા શરત બાબા શરત કેમ લીધી કે ત્રણે ત્રણ બાજુ ગણતરીમાં લીધી છે ખૂણાનો ઉલ્લેખ આવે નહીં ત્રણે ત્રણ બાજુ અનુરૂપ હોય એકબીજા ત્રિકોણમાં અનુરૂપ અંગોની તો તે શરતને બાબા શરતનો ઉલ્લેખ કરીને આપણે સમાનથી કહેવાય ત્યારબાદ બીજી શરત જોઈએ આપણે બાખુબા શરત જે તમને પેજ નંબર બાખુબા શરત છે તમને પેજ નંબર 142 ઉપર આપેલી છે ઉદાહરણ સાથે જોઈએ આપણે હવે આપણે બાખુબા શરત જોતા પહેલા બે શબ્દો જોઈએ અંતર્ગત ખૂણો કોને કહેવાય અને અંતર્ગત બાજુ કોને કહેવાય અંતર્ગત ખૂણો અને અંતર્ગત બાજુ અંતર્ગત શબ્દનો અર્થ થાય અંદર આવેલો અહીંયા આગળ આપણે વચ્ચે આવેલો એમ પણ કહી શકીએ તો દાખલા તરીકે ત્રિકોણ ABC છે એમાં હું બે બાજુ લઉં છું AB અને BC બે બાજુ લઉં છું રેખાખંડ AB એટલે આ રેખાખંડ BC એટલે આ રેખાખંડ હવે આ જે બે રેખાખંડ છે તમે આકૃતિમાં જોઈ શકો છો કે એની વચ્ચે આપણે A થી B તરફ જઈએ કે A થી B તરફથી C તરફ જઈએ કે C થી B તરફથી A તરફ જાય તો એની વચમાં કયો ખૂણો આવે છે તો ખૂણો B આવે છે તો ખૂણા B ને AB અને BC બાજુનો અંતરનો ખૂણો અથવા તો અંતર્ગત ખૂણો કહે છે અંતર્ગત એટલે અંદર આવેલો ખૂણો અથવા તો વચ્ચે આવેલો ખૂણો હજી સહેલી રીતે કેવું હોય તો આ રીતે સમજો આ બે બાજુ છે AB અને BC એમાં કયો અક્ષર કોમન આવે છે બે બાજુમાં કયો અક્ષર કોમન આવે છે કયો ખૂણો છે B તો જે અક્ષર બે બાજુમાં કોમન આવે એ અંતર્ગત ખૂણો થાય એટલે અંતર્ગત શબ્દ સમજ્યા આપણે હવે આપણે બીજો શબ્દ જોઈએ અંતર્ગત બાજુ તો ખૂણો A અને ખૂણો B ખૂણો A અને ખૂણો B તો ખરેખર જે ખૂણો A છે એમાં કઈ બે બાજુ આવે ખૂણો ખરેખર ખૂણો એટલું પૂરું નામ શું થાય ખૂણો BAC બરાબર ખૂણો A અને ખૂણો B છે એમાં ખૂણો A એટલું પૂરું નામ ખરેખર શું થાય ખૂણો BAC એટલે ખૂણો BAC છે એમાં કઈ બે બાજુ આવે એક AB બાજુ આવે અને એક AC બાજુ આવે આ બે બાજુ છે કિરણ એટલે કરી આપણે અત્યારે બાજુના શબ્દ બોલીએ છીએ એટલે બાજુ શબ્દ બોલીએ છીએ ખૂણો BAC એટલે ખૂણો A છે એમાં ખરેખર આ બે બાજુ આવે છે એવી રીતે ખૂણો B છે એનું પૂરું નામ થાય B વચ્ચે આવે બોલો એટલે ખૂણો ABC તો ખૂણો ABC B વચ્ચે આવે બે નામ બોલો એટલે કઈ બે બાજુ આવશે AB અને BC AB અને BC તો હવે તમે જુઓ આ જે ચાર બાજુ છે એમાં કઈ બે બાજુ કોમન આવી તો કે AB અને AB તો એને અંતર્ગત બાજુ કહે છે આને કહેવાય અંતર્ગત બાજુ બે ખૂણાની વચ્ચે અથવા તો બે ખૂણાની અંદર બે ખૂણાની વચ્ચે આવેલી બાજુ એને અંતર્ગત બાજુ જી સહેલું કરવું હોય તો આ કાંઈ વળવું ન હોય તો ખૂણામાં ક્યાં બે અક્ષર છે A અને B છે A અને B આ બે ખૂણાની વચ્ચે કયો રેખાખંડ બને છે AB જે તમારી અંતર્ગત બાજુથી છે ખૂણો દાખલા તરીકે A અને ખૂણો C આની અંતર્ગત બાજુ કે
તો આ જ બે અક્ષર ભેગા લખો એના વડે જે રેખાખંડ બને એ એની અંતર્ગત બાજુ કહેવાય. એટલે રેખાખંડ AC છે એને કહેવાય અંતર્ગત બાજુ. રેખાખંડ AC ને કહેવાય અંતર્ગત બાજુ. આ રીતે આ બે શબ્દ આપણે ભણ્યા, કારણ કે આનો આપણે બાખુબા શરતમાં નેમાં ઉલ્લેખ આવે છે. હવે આપણે બીજી શરત જોઈએ, ખુવાખુ શરત જોઈએ. બીજી શરત જોઈએ બાખુબા શરત. બીજી શરતનું નામ છે બાખુબા શરત. બાખુબા એટલે બાજુ, ખૂણો અને બાજુ. બાજુ પછી વચ્ચે ખૂણો અને બાજુ. બે બાજુની વચ્ચે આવેલો ખૂણો, વચ્ચે શબ્દ એટલે અંતર્ગત, જે આપણે હમણાં શીખ્યા. તો પેજ નંબર 142 ઉપર બાખુબા શરત આપી છે તે આપણે જોઈએ. જો આપેલ સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુ છે, બાજુ એટલે બે બાજુ થઈ ગઈ, અને તેમની વચ્ચેનો ખૂણો, બે બાજુની વચ્ચે ખૂણો આવેલો છે એટલે અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ અને વચ્ચેના ખૂણા સાથે સમાન હોય. એક ત્રિકોણની બે બાજુ અને તેની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની બે અનુરૂપ બાજુ અને વચ્ચેના ખૂણા સાથે સમાન હોય એટલે કે એકરૂપ હોય, તો તે બે ત્રિકોણો બાખુબા શરતને આધારે એકરૂપ છે એવું કહી શકીએ. દાખલા તરીકે ઉદાહરણ લઈએ આપણે. ત્રિકોણ ABC અને ત્રિકોણ DE. AB બરાબર 7 સેમી, BC બરાબર 5 સેમી, ખૂણો B બરાબર 50, D બરાબર 5 સેમી, PM બરાબર 7 સેમી, PM બરાબર 7 સેમી અને ખૂણો E બરાબર 50. પેલા આગળનો આપણે અભ્યાસ કરીએ. પછી પહેલી આકૃતિમાં AB બરાબર 7 સેમી આપ્યું છે, BC બરાબર 7 સેમી આપ્યું છે. તો AB અને BC બે બાજુ છે, બંને બાજુનો કોમન ખૂણો કયો છે, કોમન અક્ષર કયો છે, તો કે B કોમન છે. જે કોમન અક્ષર છે એ જ ખૂણો આપેલો છે, એટલે આ ખૂણો B છે એ AB અને BC બાજુની વચ્ચેનો ખૂણો કહેવાય. એવી જ રીતે આ આકૃતિમાં બે બાજુ છે DE અને EF, એમાં E અક્ષર બંને બાજુમાં આવે છે એટલે બે બાજુની વચ્ચેનો ખૂણો કહેવાય, જેનું માપ આપણને આપેલું છે. જે વચ્ચેનો ખૂણો એનું માપ આપેલું છે. ટૂંકમાં બે બાજુ અને વચ્ચેનો ખૂણો આપેલા છે. તો જે ત્રિકોણમાં બે બાજુ અને વચ્ચેનો ખૂણો આપેલો હોય, એકરૂપ હોય, એવી શરતનું સમાધાન થતું હોય, તો આ બે ત્રિકોણોને બાખુબા શરત લાગુ પડે છે એમ કહેવાય. એટલે કે બાખુબા શરતને આધારે આ બે ત્રિકોણો એકરૂપ છે એવું આપણે કહી શકીએ. આમ આપણે આજે બે શરતો ભણ્યા ત્રિકોણની એકરૂપતાની. કુલ આપણે 4 શરતો ભણવાની છે. એમાંની બે શરતો ભણી ગયા. પહેલી શરત કઈ ભણ્યા? બાબાબા શરત. બીજી શરત કઈ ભણ્યા? તો કે બાખુબા શરત. બાબાબા શરતમાં એક ત્રિકોણની 3 બાજુ બીજા ત્રિકોણ સાથે અનુરૂપ હોય. બાખુબા શરતમાં એક ત્રિકોણની બે બાજુ અને વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણમાં અનુરૂપ બે બાજુના વચ્ચેના ખૂણા સાથે એકરૂપ હોય, તો એ શરતના આધારે ત્રિકોણ એકરૂપ થાય. બાકીની બે શરતો આપણે આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.